અમદાવાદમાં એક સાથે 20 જેટલા ભૂલકાઓનો એક જ દિવસે જન્મ થયો અને આ જન્મ દિવસ હતો જન્માષ્ટમીનો. જન્માષ્ટમીમાં વર્લ્ડ રેકોર્ડ બન્યો છે અને તે વર્લ્ડ રેકોર્ડ બનાવનાર અમદાવાદના ડૉક્ટર મોનિલ છે. તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ આ પહેલાં જે ભૂલકાઓ છે તે ભૂલકાઓને જુઓ, બાળકોને જુઓ. તો આ બાળકોનો જન્મ એક જ દિવસે જન્માષ્ટમીના દિવસે થયો છે. આ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ડૉક્ટર પણ મારી સાથે છે અને જે રીતે જન્માષ્ટમીનો આ જન્મ હતો, એક દિવસ ખાસ કરીને જન્માષ્ટમીનો અવસર અને અવસરના દિવસે આફત પણ એ પ્રકારની હતી કે અમદાવાદમાં વરસાદ ખૂબ જ હતો. આ પરિસ્થિતિની અંદર ડૉક્ટર મોનિલ કે જેમણે ખૂબ જ સફળતાથી સિફતતાથી આ તમામ બાળકો છે, 20 જેટલા બાળકો, તેમનો ડિલિવરી તેમની કરાવી છે. મારી સાથે જન્મ કરાવ્યો છું. મારી સાથે ડૉક્ટર છે, તેમની સાથે વાત કરીશું. ડૉક્ટર મોનિલ, શું કહેશો, આ કેટલો કપરો ટાસ્ક હતો તમારી માટે? બહુ જ સાચી વાત કરું તો આ જે ટાસ્ક હતો ને એ એકદમ જ ડિફિકલ્ટ ટાસ્ક છે. આની પહેલાં 2022માં અમે લોકો આવું કરી ચૂક્યા છે, જેમાં અમે લોકોએ એકસાથે 20 બચ્ચાઓની ડિલિવરી કરાવી હતી અને આજે અમે 21 બચ્ચાઓની ડિલિવરી જન્માષ્ટમીના શુભ દિવસે કરાવી હતી. 21 ડિલિવરીમાં અમે લોકોએ 20 સિઝેરિયન સેક્શન કર્યા છે અને જેમાં 8 જે છે ઢબુડીઓ છે અને 13 બાળકો બાબા છે. અને સિઝેરિયન જે ડિલિવરી કરાવી છે એમની પહેલાં બી સિઝેરિયન ડિલિવરી અમે જ કરાવેલી છે. પહેલો કપરો ટાસ્ક એ છે કે 21 ડિલિવરી કરાવી એટલે 21 દુ 42 માતા પિતાને અમારે સંભાળવા પડે. એટલે એ પ્લસ એમના જોડે જે રિલેટિવ્સ આવ્યા હોય, એમના સાસુ છે, સસરા છે, મમ્મી છે, પપ્પા છે, એટલે ટોટલ ફેમિલી જોડે અમે એકદમ સંયુક્તપણે વાર્તાલાપ કર્યો. કોઈ પણ બાળક આઈસીયુમાં ના જાય એના માટે શું પ્રિકોશન લઈ શકાય, કોઈ પણ માતા આઈસીયુમાં ના જાય એના માટે શું પ્રિકોશન લઈ શકાય, કેટલા ડ્રમ અમારે યુઝ કરવા. અમે લોકો સિઝેરિયન માટે ડિસ્પોઝેબલ ડ્રીપ વાપરીએ છીએ અને ડિસ્પોઝેબલ ગાઉન મારા સ્ટાફના બધાના હોય છે. ટોટલ અમારો 35 જણનો સ્ટાફ છે. એમાં હું એક જ ગાયનેકોલોજીસ્ટ છું, બીજા કોઈ ગાયનેકોલોજીસ્ટ નથી. એક જ હોસ્પિટલની અંદર આ તમામ લોકોને ઓપરેટ કરવામાં ઇન અ સિંગલ ડે એક જ હોસ્પિટલમાં દેટ ઓલ ધ મધર્સ હેઝ બીન ડિલિવર્ડ બાય મી એન્ડ 4 મારા જોડે મેડિકલ ઓફિસર છે. મારી પૂરી ટીમ છે અને આ ટીમે એટલો અદ્ભુત પ્રતિસાદ મને આપ્યો છે કે જેની કોઈ સીમા નથી. 24 કલાક કોઈ પણ માણસ પાસે હોય ને એમાં પણ તમે 20 બાળકોની ડિલિવરી, કેટલું કપરું ટાસ્ક, કારણ કે ટીમ તમારી પાસે હતી પરંતુ તમારે જ હાજર રહેવું, તમારે જ ડિલિવરી કરાવી. તે કેવી રીતે આપ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું? બેન, તમે પોતે એક કોઈના ડોટર છો, માઇટ બી પોસિબલ કે તમે બી ક્યારેક ડિલિવરી કરાવશો, ત્યારે તમારો ડૉક્ટરે જ્યારે તમારી જે ડિલિવરી માટે સંલગ્ન થાય છે ત્યારે એ ડૉક્ટર ખાલી ડૉક્ટર નથી, એ ડૉક્ટર તમારા ફેમિલીનો એક પાર્ટ બની જાય છે. તમે પહેલા દિવસથી લઈને 9મા મહિના સુધી એ પેશન્ટને જોયું હોય, એ પેશન્ટ જોડે વાર્તાલાપ કર્યો હોય અને એ જ પેશન્ટને ડિલિવરી કરીને બાળક જ્યારે તમે આપો ત્યારે એ એકદમ ભાવનાત્મક એક રિલેશન છે પેશન્ટ પ્રત્યે. તમે જોઈ શકો ટાઈમ મેનેજમેન્ટમાં એવું છે બેન કે અમે 12 વાગ્યાથી રાતે 12 વાગ્યાથી આ બધું કાર્યક્રમ ચાલુ કર્યો હતો અને રાતે 12 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી સતત 18 કલાકનો અથાગ પરિશ્રમ કરી અને અમે આ લેવલ પર પહોંચ્યા છીએ. બિલકુલ, આપ જોઈ રહ્યા છો ગિનીસ રેકોર્ડ મોસ્ટ બેબી ડિલિવરી ઇન 24 અવર્સ વર્લ્ડ રેકોર્ડ છે, તે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મારી સાથે પવનભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું. પવનભાઈ, જે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, આવો રેકોર્ડ ક્યાંય વર્લ્ડમાં બનેલો છે કે ખરા? એટલે ડૉક્ટર મોહિલભાઈ પટેલ અને એમની ટીમ જે છે અંકુર મેટર્નિટીની, એણે અમને કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ અમે હવે 24 કલાકનું અમે આ રેકોર્ડ કરવા માંગીએ છીએ અને અમારું પ્લાનિંગ 22નું છે. જૂનો રેકોર્ડ એમનો જ હતો 12 કલાકનો 21 બેબીનો, પણ આ રેકોર્ડની જે ખાસિયત છે એ ઓપરેટેડ અને ડિલિવર્ડ 24 કલાકની અંદર. એટલે એમની ટીમ જોડે અમારું કોઓર્ડિનેશન ચાલતું હતું, એમનું મેનેજમેન્ટ શું છે, એમનું પ્લાનિંગ શું છે, એ બધું એમને એમની જોડે કોઓર્ડિનેટ કરી 1 વીકના અંદર ટાઈમ લઈ અને આખું મેનેજમેન્ટ સમજ્યા અને જે દિવસે એમનો રેકોર્ડ હતો એ દિવસે એ લોકો વર્ચ્યુઅલી અમને બધી જ અપડેટ કરતા હતા, ડોક્યુમેન્ટેશન થયા અને આજે અમે માન્યતા આપી છે. અને આજે એક આ નવો વર્લ્ડ રેકોર્ડ એમને જ જે તોડેલો છે એમનો 21નો રેકોર્ડ અમે આજે આપવા જઈ રહ્યા છે અને આવા નવો વર્લ્ડ રેકોર્ડ
આજે નોંધાશે. મોહિતભાઈ પટેલ અને એમની ટીમને હું ધન્યવાદ કહું છું. બિલકુલ બિલકુલ. તો આપ જોઈ રહ્યા છો કે તમામ બાળકો છે તેને સમય પણ અહીંયા હોસ્પિટલ દ્વારા નોંધવામાં આવ્યો છે કે કયા સમયે કયું બાળક છે, તેનો જન્મ થયો, તેનું વજન કેટલું છે, નોર્મલ ડિલિવરી કેટલી છે. લગભગ નોર્મલ ડિલિવરી ફક્ત એક જ નોર્મલ ડિલિવરી છે. અને આ છે ને બાળકના ડિલિવરી પહેલાંના આ આખી ડિટેલિંગ છે કે કયા બાળકને કેટલું વજન આવશે ટેન્ટેટિવલી, કયા મધરને બ્લડ આપ્યા છે, કયા મધરને બ્લડ નથી આપ્યા, કયા મધરને પ્લેટલેટ કાઉન્ટ ઓછા છે, એનું બી અમે પૂરેપૂરું માર્ગદર્શન આની અંદર, યસ HB કેટલું છે, મધરનું બ્લડ ગ્રુપ શું છે, આ બધું જ આની અંદર અમે નાની નાની વસ્તુઓનું ડિટેલિંગ કરેલું છે. તમે જોઈ શકો છો એકદમ માઇક્રો પ્લાનિંગ છે. અને એ માઇક્રો પ્લાનિંગ સાથે અમે આગળ વધ્યા હતા. કયા પેશન્ટની અંદર કયા નંબરનો ડ્રમ વપરાશે ઓપરેશન માટે એ પણ અમે આની અંદર બધું ડિસાઇડ ખૂબ જ સરસ. તો કહી શકાય કે 20 જેટલા બાળકો જન્માષ્ટમીના દિવસે જ્યારે તેમનો જન્મ થયો, એક તરફ અમદાવાદમાં અને સમગ્ર ગુજરાતમાં વરસાદ હતો, સાર્વત્રિક વરસાદ, અને એવો વરસાદ કે જે આફત સર્જી જાય તેવો વરસાદ હતો. આ વચ્ચે એક સાથે અમદાવાદની અંદર 20 જેટલા બાળકોનો જન્મ થયો તે નાની સૂની વાત નથી. અને આ વાતને કારણે ખાસ કરીને વર્લ્ડ રેકોર્ડ જે છે તે ડૉક્ટર મોનિલ પટેલ કે જેઓ અમદાવાદના છે તેમણે નોંધાવ્યો છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.